અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। રશિયન ઈમેલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી। અત્યાર સુધી 3 શાળાઓમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે। કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે। તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમની ટીમ જોડાઈ છે। સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તપાસમાં જોડાઈ છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ધમકીભર્યા મેલમાં શરિયન કાયદો લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી છે। જે સ્કૂલોને ધમકી મળી છે તેમાં ઘાટલોડિયાની આનંદ નિકેતન, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ અને ચાંદખેડાની ઓનજીસી કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી હોવાની જાણકારી છે। कुछ नहीं है, प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सतर्क है, कामगिरी चालू है। कुछ नहीं है, किसी को कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है। पैनिक नहीं होना है ना अभी? कुछ कोई पैनिक होने की जरूरत नहीं है, कोई नहीं। हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं है। 7-10 સ્કૂલનું છે, હજુ કે એવું ચોક્કસ થયું નથી, ચેકિંગ ચાલુ છે। બધે 2-4 સ્કૂલો ચેક કરી, કંઈ મળ્યું નથી। અમને આ સ્કૂલનું જ છે, અમારા પોલીસ સ્ટેશનનું છે, તો ચેકિંગ ચાલુ છે, પછી ખબર પડશે। ઘાટલોડિયાની આનંદ નિકેતનને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે। આ તરફ ડોગ સ્ક્વોડ પણ કામે લાગી છે। ઘાટલોડિયાની અમૃતા સ્કૂલને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે। જો કે 3 સ્કૂલોમાં તપાસ કરી લેવામાં આવી છે અને હજુ સુધી કોઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જેના કારણે પેનિક કરવાની કોઈ જરૂરિયાત ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદની 8 જેટલી શાળાઓમાં અને એક ઓએનજીસીની કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડામાં ઈમેલ આવ્યો છે કે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવેલી છે। સત્વરે તમામ શાળાઓએ સવારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। અમે કંટ્રોલ રૂમ જિલ્લાનો છે ત્યાં જાણ કરી છે અને પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। તમામ સ્કૂલોમાં પોલીસ જે છે ડોગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી ગઈ છે અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ પહોંચેલી છે અને કાર્યવાહી ચાલી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આમાં અફવા જણાય છે અને આવતીકાલે મતદાન છે ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણને દોડવા માટે આ પ્રકારનો મેલ થયેલો હોય એવું જણાય છે। છતાં પણ કાર્યવાહી પોલીસ કરી રહી છે તેવી જાણકારી અમને મળી છે। તો ધમકીભર્યા ઈમેલને લઈને અમદાવાદ ડીઓએ પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે આવતીકાલે મતદાન છે ત્યારે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ। મેલ આવ્યો છે અને આ પ્રકારની માહિતી મળેલી છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે। તો ધમકીભર્યા ઈમેલને લઈ અને ડીઓએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે આવતીકાલે મતદાનને લઈ અને વાતાવરણ ક્યાંક ખરાબ કરવામાં આવી રહ્યું હોવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે।